હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ન્યૂ બ્લોગ. તો દેવમોગરા તો બધાએ જોયું જ હશે. તો દેવમોગરામાં યાહામોગી માતાજીનું મંદિર છે. તો યાહામોગી માતાજીનું મેન સ્થાનક આપણે સાતપુડાના ડુંગરોમાં હેલાધાબમાં આવેલું છે. ઘણા બધાએ સાંભળ્યું પણ હશે અને રોડાલી પણ સાંભળ્યા છે બધાએ. તો આપણે આજે ત્યાં ફરવા માટે જવાનું છે અને માતાજીના દર્શન કરવા માટે જવાનું છે. તો અત્યારે અમે લોકો માંડવીમાં છે અને માંડવીથી લગભગ 120 કિલોમીટર જેવું છે હેલાધાબ. તો આપણી જોડે ભાઈ છે, કઝિન મિહિર, અને 3 વડીલો આવે છે. એ લોકો આપણે માલદા ફાટા ઊભા છે. તો હેલાધાબ સુધી જવાનો રસ્તો તમને હું બતાવીશ અને ત્યાંનું એમ ઘણું બધું સાંભળ્યું છે કે ત્યાં એમ જબરજસ્ત લોકેશન છે, એકદમ શાંત અને જંગલ છે, ત્યાં એકદમ ઠંડક રહે છે એમ. તો એ બધું હું તમને ત્યાં જઈને બતાવીશ. તો બન્યા રહેજો બ્લોગમાં, ખૂબ મજા આવશે. તો ચાલો આપણે નીકળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો માલદા ફાટા પહોંચી ગયા છે અને ગાડી પાર્ક કરી દીધી છે. તો અહીંયાથી આપણા વડીલ લોકો જોડે જવાનું છે. તો આ માલદા ફાટાથી ઉમરપાડાવાળો રસ્તો છે, તો એ રસ્તાએ આપણે જવાનું છે. તો ચાલો ગાડીમાં બેસીએ અને નીકળીએ. તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે લોકો શંભુનગર પહોંચ્યા છે. અહીંયા થોડી વાર ઊભા રહ્યા. તો આપણી જોડે છે ભીમસિંગભાઈ અને બહાર ઊભા છે પક્કાભાઈ અને બીજા વડીલ લોકો છે, એ લોકો બહાર છે. હેલાધાબમાં શું છે, થોડું માહિતી આપો ને. હેલાધાબ એટલે એ અક્કલકુવાથી 20 કિલોમીટર સાતપુડાની હારમાળામાં આવેલું છે. અને ત્યાં યાહામોગી માતા જે દેવમોગરા મુકામે સ્થાપિત છે, એ ત્યાંનું એનું મૂળ ત્યાં છે એમ. તો મિત્રો, આપણી ગાડી પહોંચી ગઈ છે અત્યારે માચ ચોકડી. તો આ જે રસ્તો દેખાય છે પાછળ, એ રસ્તાએ આપણે આવ્યા માલદા ફાટાથી સીધું અહીંયા, એટલે માચ ચોકડી પર. તો માચ ચોકડીથી અહીંયા એક સાઈડે દેવમોગરા જવાય, આ રસ્તો દેવમોગરા જાય છે. અને આ સાઈડે જવાનું છે આપણે સાગબારા અક્કલકુવા. તો આપણે આ રસ્તાએ જવાનું છે. કેટલા કિલોમીટર હશે આશરે? કેટલા કિલોમીટર ભાઈ ભીમસિંગભાઈ? 50 કિલોમીટર. 50 ખરું ભીમસિંગભાઈ? હા, 50 કિલોમીટર ખરું. 50 કિલોમીટર હજુ આપણે જવાનું છે. માચ ચોકડીથી અક્કલકુવા જઈશું અને અક્કલકુવાથી સીધું પછી સાતપુડાના ડુંગરો પર હેલાધાબ. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે અક્કલકુવા પહોંચી ગયા છે. અને અહીંયાથી ભીમસિંગભાઈ કેટલા કિલોમીટર? ઓનલી ફોર 20 કિલોમીટર હવે. 20 કિલોમીટર છે. હવે પછી આપણે પહોંચી જશું હેલાધાબ યાહામોગી માતાના સ્થાનક પર. અક્કલકુવાનો બજાર પાસ કરીને પછી થોડેક જ દૂર આ ડાબી સાઈડે રસ્તો છે. તો આ રસ્તાએ આપણે જવાનું છે અને આ રસ્તાએથી હવે આપણે 20 કિલોમીટર જશું એટલે આવી જશે હેલાધાબ યાહામોગી માતાનું સ્થાનક. અત્યારે અમે લોકોએ એક નાનકડો બ્રેક લીધો છે અહીંયા. તો અહીંયાથી ઘાટ એરિયા સ્ટાર્ટ થાય છે. અહીંયાથી સીધું એકલા ઘાટ ચડવાના છે આપણે. તો
એકદમ જબરજસ્ત લોકેશન છે, ડુંગરોની હારમાળા છે. શું કેવું પકાભાઈ, કેવું લાગે છે એમ જોરદાર, જોઈને? એકદમ મસ્ત નેચરલ જગ્યા. એકદમ નેચરલ જગ્યા છે, સાપુતારા જેવું જ છે. બોલો જય જોહર. જય જોહાર. કેવા ઘાટ આવશે ઉપર? જબરજસ્ત વળાંકો આવશે, જલેબી આકારના, અને અહીંથી લગભગ ખાસું 15 કિલોમીટર ચઢાણમાં રહેશે સાતપુડાની હારમાળા. બરાબર, મતલબ ડુંગર પર આખું ચડવાનું છે અને રસ્તો થોડો રિસ્કી છે, તો ધીરે રહીને જવું પડે અને ડ્રાઈવર પણ સારો જોઈએ. તો આપણા તો ઠાકોરભાઈ છે એટલે કંઈ વાંધો નહીં આવે. તો ફ્રેન્ડ્સ, હેલાદાબ જતા આ સાતપુડાના જે ડુંગરો છે તો એમાં ધોધમાર જ્યારે અતિ ભારે વરસાદ આવતો હોય ત્યારે આ રીતે ભૂસ્ખલન પણ થતું હોય છે. ડુંગરો છે તો ઉપરથી બધું ધસી પડતું હોય છે. તો આપણે જ્યારે આવીએ અને વરસાદ ચાલુ હોય તો થોડું સાવચેતી રાખવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, પાછળ જોવો તમે, ડુંગરને અડીને વાદળો જાય છે. શું કેવું છે બીજલભાઈ? હા, આ ચોમાસામાં જ આ સીન જોવાનું મળે. તો આ સીન ચોમાસામાં જ જોવા મળે છે. તો તમે હેલાદાબ આવો તો ચોમાસામાં આવો તો સારું, પણ થોડું સાવચેતી રાખવી પડે, કારણ કે અહીંયા જોઈ શકો છો રસ્તાની બાજુમાંથી જ ડુંગર છે, મતલબ આવો જ રસ્તો છે આખો. તો ધરાશયી થઈ શકે વધારે વરસાદ આવે તો, એટલે આપણે થોડું સાવચેતી રાખીને આવવું જોઈએ. આ રસ્તો એકદમ ડેન્જરસ છે અને ગમે ત્યારે ચોમાસા દરમિયાન ડુંગરો ધસી પડે અને રસ્તાઓ પણ બંધ થઈ જાય. બરાબર. જેથી કરીને જે પણ સહેલાણીઓ આવે એમણે સાવચેતી રાખવી જરૂરી છે. તો આપણે ઉપર જવાનું છે, હજુ ઘણું ઉપર જવાનું છે. તો ત્યાં પણ વાદળો હશે તો મજા આવશે. અને ત્યાં ઉપર પણ ઘરો છે, તો વિચાર આવે છે કે એ લોકો કઈ રીતે રહેતા હશે ત્યાં. રસ્તો એ ટાઈપનો છે ને કે રાઇડિંગ કરવાની મજા આવે બાઇક પર. તો ઘણા બધા રાઇડરો આવ્યા હતા, તો એ લોકો બાઇક લઈને ફૂલ એન્જોયમેન્ટ સાથે જતા હતા. જોઈને મજા આવી ગઈ. જોઈને જેટલી મજા આવી તો કદાચ આપણે બાઇક લઈને આવીએ ને તો હજુ વધારે મજા આવે. શું કેવું ઠાકોરભાઈ? ચોક્કસપણે, કારણ કે અંદરથી એટલું બધું ફિલિંગ નહીં આવે ફોર વ્હીલમાં. બહાર આવી તો જરા મજા આવે. ફાઇનલી અમે પહોંચી ગયા છે હેલાદાબ.
મિત્રો અહીંયા આપણા આદિવાસી સમાજની સંસ્કૃતિ દર્શાવતું એક પેન્ટિંગ છે. તો જોઈએ શું શું છે. પહેલી બાજુથી જોતા જોતા આવીએ. તો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે અને દેવમોગરા માતાના દર્શન કરીને ખૂબ સારું લાગ્યું. તો તમે પણ એકવાર જરૂરથી જજો હેલાદાબ દેવમોગરા માતાના દર્શન કરવા માટે. તો બસ આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય દેવમોગરા માતા લખવાનું નહીં ભૂલતા. બાય બાય.